કેમ છો મિત્રો? વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું। જો ધોરણ 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 8ના વિજ્ઞાન વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર જોઈએ। આપણે તેમાં પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો। દરેકનો 1 ગુણ, જેમના ગુણ 4। નંબર 1, ક્યાં અંતઃસ્ત્રાવની ખામીથી મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ રોગ થાય છે? બી, ઇન્સ્યુલિન। નંબર 2, નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? પુરુષના। નંબર 3, નીચેના પૈકી કયું દ્રાવણ વિદ્યુતનું મંદ વાહક છે? નિસ્સંદિત પાણી। નંબર 4, લોખંડને કાટથી બચાવવા તેના પર કઈ ધાતુનું પડ ચડાવવામાં આવે છે? ઝીંક। પ્રશ્ન 1બ, માગ્યા મુજબ જવાબ લખો। દરેકના 2 ગુણ, જેમના ગુણ 8। નંબર 1, તફાવત આપો। સ્નાયુ બળ અને ગુરુત્વાકર્ષણ બળ। તો જે તફાવત અહીં તમને આપેલો છે, જે તમે તફાવત જોઈ શકો છો અને બંને મુદ્દા લખી શકો છો। નંબર 2, નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો। એ, રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા। તો કે બળ લગાડનાર આંગળીઓ, બળ લાગી રહ્યું લીંબુના ટુકડાઓ। બી, વેલણથી રોટલી વણતા બળ લગાડનાર વેલણ, બળ લાગી રહ્યું રોટલી। નંબર 3, નીચે આપેલ સંગીતના સાધનોમાંથી શેના કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે? તે કંપન કરતો ભાગ જણાવો। તબલા, તો ખેંચાયેલી ત્વચા, વાંસળી, હવાનો સ્તંભ। વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહક। તો જે વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહકનો તફાવત અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 2 માગ્યા મુજબ જવાબ લખો। કોઈ પણ 2, દરેકના 2 ગુણ, જેમના ગુણ 4। નંબર 1, દોરીમાંથી ધ્વનિ પસાર થઈ શકે છે એ સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? જે પ્રવૃત્તિ અહીં તમને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી છે નંબર 2, કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તેમાં અવલોકન પણ અહીં આપેલ છે। નંબર 3, પ્રવાહી માધ્યમમાં ધ્વનિ પ્રસરણ થઈ શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? ત્યાર પછી છે પ્રશ્ન 2બ, માગ્યા મુજબ જવાબ લખો। દરેકના 3 ગુણ, જેમના ગુણ 6। નંબર 1, પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લાગે છે તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? જે પ્રવૃત્તિ પણ અહીં તમને આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી તેમનું અવલોકન આપેલ છે, ત્યારબાદ તેનો નિર્ણય। નંબર 2, કાગળ સાથે ખસેલી પ્લાસ્ટિકની એક સ્ટ્રો બીજી લટકાવેલી સ્ટ્રોને આકર્ષે છે, પરંતુ લટકાવેલ સ્ટ્રોને પણ કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે તો તેને અપાકર્ષે છે। આવું શા માટે થાય છે? તો તેમનો જવાબ પણ અહીં તમને આપી દીધેલો છે, જે તમે જોઈ શકો છો। પ્રશ્ન 3 એક વાક્યમાં જવાબ લખો। દરેકના 1 ગુણ, જેમના ગુણ 2। નંબર 1, બાળકના લિંગ માટે માતા કે પિતા પૈકી કોણ જવાબદાર છે? તો બાળકના લિંગ માટે પિતા જવાબદાર છે। નંબર 2, ધ્વનિના પ્રસરણ માટે શું જરૂરી છે? તો ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે। પ્રશ્ન 3બ, વૈજ્ઞાનિક કારણો આપો। દરેકના 2 ગુણ, જેમના ગુણ 4। નંબર 1, આપણે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવું જોઈએ। તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે। નંબર 2, બ્રહ્માંડમાં થતા ધડાકાનો અવાજ આપણે સાંભળી શકતા નથી, કારણ કે સૂર્ય, ચંદ્ર પણ વાતાવરણ નથી, એટલે કે શૂન્યાવકાશ છે અને ધ્વનિ શૂન્યાવકાશમાં નથી, માટે સૂર્ય, ચંદ્ર પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી।
પ્રશ્ન 3 ક માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ એક જેમના ગુણ 3. નંબર 1 આપણે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જોઈએ. શા માટે? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે. નંબર 2 પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ શા માટે કહેવામાં આવે છે? ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4 અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. દરેકનો એક ગુણ જેમના ગુણ 4. નંબર 1 તેલ ઘર્ષણ ઘટાડે છે. ખરું. નંબર 2 વિનેગર વિદ્યુતનું સુવાહક છે. ખરું. નંબર 3 બેઝમાંથી વિદ્યુતનું વહન થાય છે. ખરું. નંબર 4 સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. ખોટું. પ્રશ્ન 4 બ માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 2 દરેકના 2 ગુણ જેમના ગુણ 4. નંબર 1 વાહનોના ટાયરમાં ડિઝાઇન રાખવામાં આવે છે. શા માટે? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2 ઘર્ષણ એક જરૂરી દૂષણ છે. સમજાવો. ત્યાર પછી જોઈએ નંબર 3 વિમાન અને પક્ષીના આકારમાં સામ્યતા જોવા મળે છે. સમજાવો. પ્રશ્ન 4 ક માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 2 દરેકના 3 ગુણ જેમાં ગુણ છે 6. નંબર 1 પ્રવાહીમાં વિદ્યુત વહન થાય છે. ઉદાહરણ આપી સમજાવો. તો અહીં આકૃતિ પણ દોરેલી છે અને તેમનો જવાબ આપેલો છે કે અવલોકન સાથે અને નિર્ણય પણ આપેલ છે. નંબર 2 કેટલીક વાર શિયાળામાં સ્વેટર પહેરતી કે કાઢતી વખતે તડ અવાજ થાય છે. સમજાવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. પ્રશ્ન 5 આપેલ આકૃતિમાં આપાત કોણનું માપ શોધો. જેમના ગુણ છે 2. ખૂણો I વત્તા ખૂણો R બરાબર 60°. તો 2 ખૂણો I બરાબર 60°. તો ખૂણો I બરાબર 60/2. તો ખૂણો I બરાબર 30°. પ્રશ્ન 5 બ માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 2 દરેકના 3 ગુણ જેમના ગુણ છે 6. નંબર 1 નીચેના કોષ્ટકમાં માહિતી ભરો. તો અહીં કોષ્ટક આપેલું છે, તેમાં આ રીતના તમારે માહિતી ભરવાની છે. નંબર 2 પ્રતિબિંબની સંખ્યા બરાબર 360° છેદમાં 2 અરીસા વચ્ચેનો ખૂણો -1. આ સૂત્રનો ઉપયોગ કરી 90°ના ખૂણા માટે મળતા પ્રતિબિંબની સંખ્યા ગણો. તો પ્રતિબિંબની સંખ્યા આવશે 3. નંબર 3 આપેલ આકૃતિ માટે આપાત કોણનું મૂલ્ય શોધો. કે તો પરાવર્તિત કિરણ અને સપાટી વચ્ચેનો ખૂણો બરાબર આપાત કિરણ અને સપાટી વચ્ચેનો ખૂણો. જે અહીં મૂલ્ય શોધી અને તમને બતાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો તેમનો જવાબ. પ્રશ્ન 6 મનુષ્યના લિંગ નિશ્ચયન દર્શાવતો નીચેનો ફ્લોચાર્ટ દોરી તેમાં ખૂટતી વિગત પૂર્ણ કરો. જેમના ગુણ 4. તેમનો જવાબ પણ અહીં આપેલ છે. પ્રશ્ન 6 બ માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 1 જેમના ગુણ 3. નંબર 1 ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો સામાન્ય પરિપથ દોરી તેમાં નામ નિર્દેશન કરો. નંબર 2 પાણીમાં થોડું મીઠું ઉમેરી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા થતી રાસાયણિક અસર દર્શાવતા વિદ્યુત પરિપથની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. પ્રશ્ન 7 તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને કેલિડોસ્કોપ બનાવવાની કાર્ય પદ્ધતિ વર્ણવો. જેમના ગુણ 2. તો તેમનો જવાબ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 7 બ માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 2 દરેકના 3 ગુણ જેમના ગુણ છે 6. નંબર 1 સિસ્મોગ્રાફના નમૂનાનું નિર્માણ કરવામાં કઈ વસ્તુઓની જરૂર પડશે? તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2 સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા માટે કયા સાધનો જરૂરી છે? નંબર 3 સાદા ઇલેક્ટ્રોસ્કોપની કાર્ય પદ્ધતિ વર્ણવો. પ્રશ્ન 8 માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 2 દરેકના 3 ગુણ જેમના ગુણ 6. નંબર 1 તમે સાબુના પાણીથી ભરેલી ડોલ આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો. આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ છે કે મુશ્કેલ? શા માટે? તો તેમનો જવાબ અહીં આપેલ છે.
નંબર 2, તમે ઘરે હોવ ત્યારે ભૂકંપથી બચવા તમે શું તકેદારી રાખશો? નંબર 3, તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો? સમજાવો. પ્રશ્ન 8બ, માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 2, દરેકના 3 ગુણ, કુલ ગુણ 6. નંબર 1, વજનદાર સુટકેસને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી ફેરવવા તમે શું કરશો? શા માટે? નંબર 2, ઘર્ષણ ઘટાડવા માટે શું કરવામાં આવે છે તે જણાવો. નંબર 3, તમે બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.